પશુ લઈને આવ્યા હતા, માલ પર આવવા દીધા નથી. અમારા ગાયોનું ગૌચર છૂટું કરવા માટે અમે આવ્યા છીએ, બરાબર. ગાવું માલ પર આવવા દીધું નથી, 12 ગાવું છે અત્યારે. અમે માલ લઈને માલ સાથે આવ્યા છીએ. પશુ અમારા ગામમાં ઘણા છે, 2500 બધા વાળી લીધા, દબી દીધા. અત્યારે ત્યાં સારવાર દવાની આવી ના પડે બાજે એની રજૂઆત કરવા અમે આવ્યા છીએ. માલ સાથે લઈને માલ અંદર નથી આવવા દીધા. કે જે અમે ગાયો રાખતા હોય કે બકરી રાખતા હોય કે જે કાંઈ હોય, ભેંસો રાખતા હોય, તો એની ઉપર એની આજીવિકા ચાલતી હોય. અને આ મારા એકના ગામનો પ્રશ્ન નથી, આ હરેક ગામ આવશે સાહેબ. કારણ કે ગામડે ગામડે આજે તમને ખબર હોય તો ગાંડો બાવળ એટલો બધો વધી ગયો છે કે ગાંડા બાવળની તુલનામાં કે નથી કોઈ નીચે પશુ હાલી શકતું, કે નથી કોઈ પશુ એની બાજુમાંથી પસાર થઈ શકતું, કે નથી એની નીચે કોઈ સારો ઉગતો, કે નથી કોઈ ઘાસ ઉગતું. અને જે કાંઈ જળ જમીનની અંદર જે કાંઈ પાણી છે એ ગાંડો બાવળ ખરાબ કરે છે. એટલે આજે મારા ગામની અંદર જે આ પ્રશ્ન ઉઠ્યો છે, હું તમને કહું ગામ જાગૃત થયું, બહુ સારી વાત છે કે મારું ગામ ચોખ્ખું થશે, ગાંડો બાવળ હટશે, જગ્યા ખુલ્લી થશે, પશુ સરશે. પ્રાંત સાહેબે કીધું કે જેટલું બને એટલું આપણે વહેલી તકે કાર્ય બધું પૂર્ણ કરાવશું અને એના જે કાંઈ કાગળિયા ડોક્યુમેન્ટ જે કાંઈ થતું છે આપણે આગળ કરી અને એને અરજી કરીને એનો નિકાલ કરશું. જે વર્ષોથી આ પડતર પ્રશ્ન હતો કે અમારે ગૌસર ખુલ્લું કરાવવા બાબત આગો પણ એક વખત અગાઉ અરજી આપેલી, પણ એનું કાંઈ નિરાકરણ થયું નથી. એટલે માલધારી સમાજને રોજીરોટી કે જે કાંઈ એની આજીવિકા ગણો એ ગાયો અને ભેંસો રાખીને એ આજીવિકા અને પશુપાલનનો નિર્ભાવ કરતા હોય છે અને એના ઉપર એ નિર્ભર હોય છે. એટલે જે કાંઈ ગૌસરની અંદર દબાણ થયેલું છે, અમારા ગામનું લગભગ 1700 કે 1800 વીઘા જેવું ગૌસર છે, એમાંથી 600 વીઘા જેવું ખુલ્લું છે અને બાકીનું જે ગામના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, તો એ ખુલ્લું કરાવવા માટે તમામ માલધારી સમાજ, ગામનો સર્વે સમાજને સાથે રાખીને અને ગાયના પ્રતિનિધિ તરીકે બધા સમાજ સાથે આવી અને મામલતદારશ્રીને, પ્રાંત સાહેબને અને તમામ સરકારી કચેરી જે લાગુ પડતી હોય તે તમામ જગ્યાએ આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જેથી બને તાત્કાલિક ધોરણે આ ગૌસર એક ખુલ્લું કરવામાં આવે અને પશુઓને જે કાંઈ સરાવવા માટે આ લોકો માલધારી સમાજને દૂર દૂર સુધી જવું પડતું હોય છે. પોતાના ગામની અંદર પૂરતા પ્રમાણમાં આ જે કાંઈ આપેલું છે એ ખુલ્લું ન હોવાને લીધે આ પશુપાલકોને દૂર દૂર સુધી એના માટે જવું પડતું હોય છે. તો આજે એ રજૂઆત લઈ અને ગામનું જે કાંઈ ગૌસર છે, સરકારી ખરાબો છે કે રોડની બંને સાઈડ, એ બાબતે આજે અમારા સર્વે ગામજનો ભેગા થયા છે. તો પશુઓને સાથે રાખીને આવ્યા છે, ગાય માતાને લઈને આવ્યા છે